આમાંથી કેટલા લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરે છે? ખાલી હાથ ઊંચો કરી દો. ચાલો, સરસ. એમના માટે પણ જોરદાર તાળીઓ. તો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી હમણાં થોડા મહિનામાં આવવાની છે, તો એ ભરતીમાં પણ આપણા વિસ્તારમાંથી વધારેમાં વધારે લોકો લાગે, એમાં ભાગ લે, પાસ થાય અને નોકરીમાં લાગે, એ ઉદ્દેશ સાથે આજે તમારી વચ્ચે વાત કરવા આવ્યા છે. આજે જયારે ભરતીઓ થાય છે ને, એ કોઈ પણ ભરતી હોય, પોલીસની હોય, બીટગાર્ડની હોય, ગામ સેવકની હોય, તલાટીની હોય, અને તમે જોજો આપણા નર્મદા જિલ્લા કરતા બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓની યાદી તમે જોજો. આજે આપણા જિલ્લાના લોકોમાં શક્તિ તો છે, તમને આગળ કીધું એમ 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી નાચશે ને બેન્ડમાં, ડીજેમાં, તો પણ થાકતા નથી. પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે, કયા સમયની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો છે, એ યુવાનોને આપણે બતાવવું પડશે. આજે ભલે અહીંયા 20 લોકો બેઠા છે, પણ આજુબાજુના 8 થી 10 ગામો તમારા આવે છે, તો એ 8 થી 10 ગામના યુવાનો આવનારી ભરતીમાં ફોર્મ ભરેલા હોય તો કે નહીં ભરેલા હોય તો ફોર્મ ભરી દે, અને એની એક સારી વાતાવરણ અહીંયા આપણે ઊભું કરી શકીએ. આપણા મોસ્કુટ વોડપાડા ગામમાં એ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો માટે દોડ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ, રનિંગ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ, એમના વાંચન માટેનો એક સારો સ્થળ ઊભું કરી શકીએ. એમને કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના છે, એમણે કોઈ એકેડેમી સાથે એ વાંચન કરવાના છે, ક્લાસીસ જોઈન કરવાના છે, તો એના માટેની પણ વ્યવસ્થા આપણે કરી શકીએ. એના માટેની ચિંતા કરવા માટે અને એમાં શું કરી શકાય એના માટે આજે આપણે બેઠા છે. તો મારી આજની આજ કાર્યક્રમમાં એ જ વાત છે કે આપણા ગામમાંથી જે પણ ભણેલા લોકો છે, એ લોકોએ આવી તક ચૂકવી ના જોઈએ. ભરતીનો સમય છે. ઘણીવાર એવું થાય છે કે આપણા લોકો જ્યારે ભણતા હોય, 12મું પાસ કરે, કોલેજ કરે, એમને એવું થાય ગંભીરતા રહેતા નથી. મમ્મી પપ્પા જ્યારે ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય, મોગા મોગા મોબાઈલો લઈ માગે, મોગી મોગી ગાડીઓ લઈ માગે, અને જુવાનીઓ ટીમ બનીને પાર્ટીઓમાં ફરતા હોય, લગ્નોમાં ફરતા હોય ત્યાં સુધી એની 35 વર્ષની ઉંમર પૂરી થઈ જાય. થઈ જતી છે કે નહીં થઈ જાય? થઈ જાય. અને જ્યારે એના પર જવાબદારી આવે એટલે બિસ્તરા પોટલા તૈયાર કરી, બેગ તૈયાર કરીને પછી હીરામાં જવાનું, કંપનીમાં જવાનું, સુરત જવાનું. પછી જ્યારે બાળકોની જવાબદારી આવે ત્યારે કંપનીમાં જવાનું, આ જવાનું, પણ પછી કોઈ ઉદ્ધાર થતો નથી. કેમ કે જમીનો તો આપણી પાસે છે નથી વધારે, થોડી ઘણી 2-5 એકર જમીનો છે, આપણા ડાયા લોકો કરે છે, અને એ જમીનો કઈ જમીનો વધવાની નથી.